રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 1માં વિનામૂલ્યે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી 14 માર્ચથી 26 માર્ચ સુધી 13 દિવસનો સમય નક્કી કરાયો હતો। જો કે આ સમયગાળા દરમિયાન જાહેર રજાઓના કારણે વાલીઓને આવકના દાખલા, જાતિના દાખલા વગેરે જેવા આધારો મેળવવામાં વિલંબ થતાં જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષા સુધી રજૂઆતો પહોંચી હતી, જેને પગલે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો વધારીને હવે 30 માર્ચ કરાયો હતો। ત્યારે કચ્છ જિલ્લામાં આ સમય મર્યાદા પૂરી થઈ જતા કુલ 5750 અરજીઓ મળી હતી, જેમાં કેટલીક અરજીઓ 2 થી વધુ વખત કરવામાં આવી હતી, જે રદ કરતા હાલે 4090 અરજીઓ મળવા પામેલ છે। આ ઉપરાંત 600 થી વધુ અરજીઓમાં અધૂરાશો છે, જે 8 તારીખ સુધી અધૂરાશો પૂર્ણ કરવા જણાવવામાં આવેલ છે, જે બાદ આરટીઈ અંતર્ગત ચિત્ર સ્પષ્ટ થશે। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વાઘેલાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મને જણાવતા આનંદ થાય છે કે જે રીતે અગાઉ પરિપત્ર થયેલ એ પ્રમાણે આપણે અરજી કરવાની સમય મર્યાદા વધારી અને 30 તારીખ સુધી એટલે કે 30મી માર્ચ સુધી કરવામાં આવેલ અને 30મી માર્ચે જ્યારે અરજી કરવાનો સમયગાળો પૂરો થયો ત્યાર પછી અત્રેની ટીમ એજ્યુકેશન દ્વારા એનું જે સમરીકરણ કરવામાં આવ્યું તો આપણને કુલ 5750 એપ્લિકેશન મળેલી અને એમાંથી એ 5750 આપણે એપ્રૂવ કરેલી જે એપ્લિકેશન હતી એમાંથી જે અરજી 2 વખત 3 વખત 4 વખત કોઈ અરજદારે કરેલી હોય એટલે એના કારણે થઈને અગાઉની અરજી આપોઆપ કેન્સલ થતી હોય છે। એટલે 5750 એપ્લિકેશનમાંથી 1060 કેન્સલ થઈ ગઈ અને અત્યારે હાલ 4090 અરજી એપ્રૂવ થયેલી છે અને 600 અરજી રિજેક્શનમાં છે। એ અરજી રિજેક્શનમાં છે એને આપણે 4 થી 6 તારીખ એટલે કે 4 એપ્રિલથી 6 એપ્રિલ વચ્ચે એને પુનઃ જે કંઈ એમની અધૂરાશ છે પૂર્તતા કરવા માટે એટલે કે ઓનલાઈન અપલોડ કરવા માટેનો સમયગાળો આપ્યો છે અને ત્યાર પછી આપણે 4 તારીખથી 8 તારીખ વચ્ચે એ ફરી પાછી જે અધૂરાશ પૂર્તતા માટે જે કંઈ વિગતો અપલોડ કરેલી છે એની ચકાસણી માટેનો સમયગાળો છે। એટલે 8 તારીખે સંપૂર્ણ એ ચકાસણી થઈ ગયા પછી આપણે ફાઇનલ જે ચિત્ર છે આપણી સામે આપ સૌ જાણો છો એ પ્રમાણે અત્યારે સામાજિક જાગૃતિ વધી રહી છે। લોકો પોતે પણ કોઈપણ બાબતની અંદર ખૂબ સભાન જાગૃત બન્યા છે। મને કહેતા આનંદ થાય છે કે કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે સાથે કચ્છ જિલ્લાનું મીડિયા પણ ખૂબ પોઝિટિવ છે અને એ રીતે ટીમ એજ્યુકેશનના પ્રયત્નોથી સૌના સહયોગથી આપણે સતત આ બાબતમાં બધાને જાગૃત રહેવા માટે વારંવાર કહેતા હોઈએ છીએ અને ચોક્કસ આ વખતે પણ આપણે સમગ્ર કાર્યવાહી એકદમ નિયમ અનુસાર થાય અને આરટીઈની તમામ જોગવાઈઓનું પાલન થાય એના માટે ટીમ એજ્યુકેશન પ્રતિબદ્ધ છે। પ્રકારની જોકે આખી વિગતો ઓનલાઈન પોર્ટલ ઉપર અપલોડ થતી હોય છે ત્યારે એની પૂરેપૂરી ચકાસણી ટીમ એજ્યુકેશન દ્વારા કરવામાં આવે છે અને એની અંદર એટલા માટે તો આપણે 600 જેટલી જે એપ્લિકેશન છે રિજેક્ટ થઈ છે એના એક કારણ એ પણ છે। એટલે એની અંદર આપણે એકદમ નિયમ અનુસાર કોઈપણ પ્રકારનું કાચું ન કપાય અને એક પણ વિદ્યાર્થીને અન્યાય ન થાય અને સરકારશ્રીની જોગવાઈઓનું સંપૂર્ણપણે પાલન થાય એ માટે આપણે પ્રતિબદ્ધ છીએ।